અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું ભૂમિ। સોશિયલ મીડિયામાં પાકિસ્તાની રિપોર્ટરનો એક વિડીયો વાયરલ થયો છે, તો આ સાથે દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ પાકિસ્તાની રિપોર્ટરનું લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મોત નીપજ્યું છે। અચાનક જ આ રિપોર્ટર એક ક્રેન પરથી પડી જાય છે। ત્યારે શું છે આ વિડીયોની સાચી હકીકત, જો આ ખાસ રિપોર્ટમાં। પાકિસ્તાની રિપોર્ટરના મોતનો વાયરલ થયો વિડીયો। લાઈવ રિપોર્ટિંગ દરમિયાન અચાનક નીચે ઢળી પડી। વિડીયો મુદ્દે દાવો કરાયો છે કે આ રિપોર્ટરનું મોત નીપજ્યું છે। શું છે પાકિસ્તાની રિપોર્ટના મોતનું સત્ય? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ ખૂબસૂરત પાકિસ્તાની રિપોર્ટર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે। તેમજ તેનો એક વિડીયો ભારતમાં ખૂબ જ વાયરલ થયો છે। વાયરલ વિડીયોનો દાવો છે કે આ પાકિસ્તાની મહિલા રિપોર્ટર અચાનક એક ક્રેન પરથી નીચે ઢળી પડે છે, જે બાદ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ વીટીવી દ્વારા કરવામાં આવી। તો હવે એક નજર કરીએ આ મહિલા રિપોર્ટરના વિડીયો પર। यहाँ पर फैमिलीज अभी तक नहीं पहुंची है। यहाँ पर मर्द हजरात की तादाद ज्यादा दिखाई दे रही है। फैमिलीज यहाँ पर कम पहुंच चुकी है। વાયરલ થઈ રહેલા વિડીયોની સાથે એક મેસેજ પણ વાયરલ થયો છે। પાકિસ્તાની ટીવી ચેનલ 92 ની યુવાન રિપોર્ટરનું અચાનક રિપોર્ટિંગ દરમિયાન મોત નીપજ્યું છે। ઇન્ટરનેટ પર આ મહિલા રિપોર્ટર વિશે વધુ સર્ચ કરતા આ મહિલાનું નામ ઇરઝા ખાન હોવાનું સામે આવ્યું। ઇરઝા ખાનના વાયરલ થઈ રહેલા વિડીયોમાં તે ક્રેન પર બેસીને રિપોર્ટિંગ કરી રહી હતી અને અમુક લાઈન બોલ્યા બાદ જ અચાનક તેનો અવાજ શાંત પડી જાય છે, આંખો પહોળી થઈ જાય છે અને તે નીચે ઢળી પડે છે। ઇરઝા અંદાજે 15 ફૂટની ઊંચાઈએથી નીચે રહેલી ભીડ પર પડી જાય છે અને ત્યારે જ દોડધામ મચી જવા પામે છે। વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલમાં સૌપ્રથમ યુટ્યુબ પર આ વિડીયો શોધવાનો પ્રયાસ કર્યો। ત્યારે યુટ્યુબ પર અમને અલગ અલગ સમયે પોસ્ટ થયેલો આ વિડીયો મળી આવે છે, જેમાંથી એક વિડીયોમાં પણ એવો જ દાવો કરવામાં આવ્યો છે કે જે દાવો આજકાલ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની ચેનલ ટીવી 92 ની મહિલા રિપોર્ટરનું અચાનક મોત થયું। વાયરલ થઈ રહેલા વિડીયોની વધુ પડતાલ કરવા માટે અમે જે ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જ્યાં ઇરઝા ખાન રિપોર્ટિંગ કરી રહી હતી અને પાકિસ્તાનમાં આ ઘટના બની છે, ત્યારે પાકિસ્તાનના સમાચાર માધ્યમોમાં આ સમાચાર જરૂરથી આવ્યા હશે। ત્યારે અમને અમુક સમાચાર મળી આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે ઇરઝા ખાન પાકિસ્તાન તહેરીકે ઇન્સાફની રેલીમાં રિપોર્ટિંગ કરી રહી હતી, તેમજ એક ક્રેન પર રિપોર્ટિંગ કરવા માટે ચઢી ગઈ હતી અને ત્યારે જ લાઈવ રિપોર્ટિંગ દરમિયાન તેને ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી। ત્યારે આપને બતાવી દઈએ કે ઇરઝા ખાનની રિપોર્ટિંગ પહેલાનો એક વિડીયો। Hello, hi. For the first time in my life, I'm sitting on a crane for PTI Jalsa coverage. Yay! ये देख सकते हैं आप, वो है शेर और ये हूँ मैं अपनी क्रेन पे और मुझे बहुत डर लग रहा है और देखते हैं कि कवरेज कैसी होती है। તો આ સાથે જ યુટ્યુબ પર આ ઘટનાની આગળનો વિડીયો પણ અમને મળી આવ્યો હતો કે જેમાં તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। તો આ સાથે જ આપને તસવીર પણ બતાવી દઈએ કે જ્યારે ઇરઝા ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આમ ઇરઝા ખાનનું ક્રેન પરથી નીચે પડી જતા મોત નીપજ્યું છે તે વાત તો ખોટી સાબિત થઈ છે, કારણ કે આપ હોસ્પિટલના દ્રશ્યો જોઈ શકો છો કે તે ખૂબ જ સ્વસ્થ જોવા મળી રહે છે। તો આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે ઇરઝા ખાન હવે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એરીમાં કામ કરી રહી છે, જેની અમુક તસવીરો આપ જોઈ શકો છો। તેમજ હાલમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે યોજાયેલી આઈસીસી ચેમ્પિયનશિપ વખતની તસવીર પણ આપ જોઈ શકો છો, જેમાં ઇરઝા ખાન બેટ સાથે જોવા મળી રહી છે। આમ ઇરઝા ખાનની મોતની ખબર ખોટી સાબિત થઈ છે। જો કે એક મહત્વનો પુરાવો આપને એ પણ બતાવી દઈએ કે યુટ્યુબ પર અલગ અલગ તારીખે આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, તેમજ તેની મોતની ખબરનો વિડીયો આ વર્ષે જૂનમાં અપલોડ કરાયો છે। જો કે આ વિડીયોની હકીકત એ છે કે આ વિડીયો 3 સપ્ટેમ્બર 2016નો છે અને એરી ન્યૂઝના ચેનલના યુટ્યુબ પેજ પર અપલોડ કરાયેલો વિડીયો જોઈ શકાય છે।
ઇરઝા ખાન હાલ પાકિસ્તાની એરી ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ કરી રહી છે, તેમજ તે જીવિત છે. તો આ સાથે જ ઇરઝા ખાનનું એક ગીત આપને સંભળાવી દઈએ કે જે આ ઘટના બાદનો વિડીયો છે. વીટીવીની પડતાલમાં સામે આવ્યું છે કે ઇરઝા ખાન ક્રેન પરથી નીચે પડી ગઈ હતી. તે સમાચાર સાચા છે, પરંતુ તેનું મોત નીપજ્યું ન હતું. આમ વાયરલ થઈ રહેલા આ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે, તેમજ ઇરઝા ખાનને લઈને ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.